નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો, ત્યારે વડોદરામાં પણ આ વિરોધ યથાવત છેલ્લા ઘણા દિવસોથી MGVCL ની કચેરીઓ છે ત્યાં તમામ જે સ્થાનિકો છે વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા તેઓ આજે એક સહી ઝુંબેશ કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો અહીંયા આ સહી ઝુંબેશ માટે પણ લોકો મોટી સંખ્યામાં કરી રહ્યા છે। જે પ્રકારે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર આ સહી ઝુંબેશ સાથે વિરોધ થઈ રહ્યો છે અને તેને લઈને જ આજે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી એસોસિએશન દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવી રહ્યો છે। વડોદરાના લહેરીપુરા ગેટ પાસે આ સહી ઝુંબેશ થઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી માં લૂંટ અને ખાનગીકરણ બંધ કરો ના નારા સાથે આ સહી ઝુંબેશ કરવામાં આવી રહ્યો છે। દિવસે ને દિવસે આ સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે, કારણ કે ગુજરાતમાં તમામ જગ્યાઓ પર આ વિરોધ જોવા મળી રહ્યો, ત્યારે આજે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા આ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે અને તેઓ પણ આ વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે વાત કરીએ તો સમગ્ર ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની જ્યારથી શરૂઆત થઈ છે તેને લઈને જ સ્માર્ટ મીટરો જે રિચાર્જના નામે લૂંટફાટ કરી રહ્યા તેવું જનતા કહી રહી છે ને કેટલાય દિવસોથી વડોદરામાં આજે આ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે જોઈ શકો છો નાગરિકો પણ અહીંયા સહી ઝુંબેશ કરવામાં જોડાયા છે। આપણી સાથે ઇન્દ્રનીલભાઈ છે, શું કહેશો, કેમ આ સહી ઝુંબેશ કરવો પડ્યો? અત્યારે આપણે સબ જાણી રહ્યા છે કે જેવી રીતે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યો છે અને એના પછી લોકોનો જે બિલ મંથલી બિલ આવતો હતો એ 4 થી 5 ગણા વધી ગયો છે અને એ જે સ્માર્ટ મીટર છે એક જ્યારે કિસાન આંદોલન ચાલતો આપણે બધા જાણીએ છીએ તે ટાઈમે ઇલેક્ટ્રિસિટીનો એક મુદ્દો હતો જે ખેડૂતોને પણ ઉઠાવ્યો હતો કે ત્યાં તે વખતે વડાપ્રધાને એમને ખાતરી આપી હતી જ્યાર સુધી હું બધા તમામ લોકોથી વાત નહીં કરી ત્યાર સુધી હું એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી। આ સ્માર્ટ મીટર જે છે એ જ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2022નો એક ભાગ છે, જેનાથી એ તો એના એક માત્ર અંશથી આટલો બધો ત્રાહિમામ થઈ ગયા છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જે આમ જનતા છે, લોકો રોજના કમાવાવાળી, એમનું બિલ અગર 300 રૂપિયા 2 મહિનાનો આવતો હશે કે 700 રૂપિયા એ કેવી રીતે એમનો બોજો લઈ શકશે? તો એના વિરોધ માટે અને જેટલી પણ જગ્યા લાગી ગયો છે એમાં તરત જ કાઢીને જે ઓલ્ડ મીટર છે એ જ લગાવવાનું અને ફરીથી બિલિંગ સિસ્ટમ ચાલુ કરવાનું, એ જ નહીં કે સ્માર્ટ મીટરની જગ્યાએ સાથે હાથ લગાવી દેવાનું, એમને કાઢી દેવાનું છે અને સ્માર્ટ મીટર લોકોને જોતો જ નહીં। આજે સહી ઝુંબેશ કરવામાં આવ્યો છે, કેટલો લોકોનો રિસ્પોન્સ મળ્યો? આમાં બહુ સારો લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે। તમે જાણી રહ્યા છો આજથી આ સહી ઝુંબેશ શરૂ કરી છે અને અમને તો જ્યાં પણ ફર્યા છે એ લોકોના ઉત્સાહ છે જેની રીતે એને વખોડી કાઢવાનો કે જે સ્માર્ટ મીટર કોઈને જોતો નહીં એવો અભિપ્રાય લોકોથી મળી રહ્યો છે। રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવે સ્માર્ટ મીટર નહીં લાગે, આપ શું કઈ રીતે જોયું? એ તો ખાલી એક પગલાં એ લોકોએ પાછા લીધા છે માત્ર ને માત્ર દિખાવા માટે, પણ જે લોકો છે એમના મૂળભૂત જો છે કે આ જે સ્માર્ટ મીટર લાગશે અને એના પછી જે ખાનગીકરણ આવવાની છે, જે અમે લોકો જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટીના ખાનગીકરણ વેપારીકરણ થવાનું છે અને જે મોટામાં મોટો તમે જોશો જે રાહત આપી રહ્યા છે એ ઉદ્યોગપતિઓને આપી રહ્યા છે। છેલ્લા 3 વર્ષમાં એ લોકો હજારો કરોડ રૂપિયાના એમને છૂટ આપી દીધી છે અને આટલો જ નહીં, આપણે ગુજરાતની વાત કરીએ તો અદાણીજીને 4000 કરોડની જે છેતરપિંડી કરી હતી, અત્યારે એને સુપ્રીમ કોર્ટે કીધું છે કે પાછા લેવાની વાત કરીએ છીએ। અમે ઓલ ઇન્ડિયા ઇલેક્ટ્રિસિટી તરફથી પણ એમને મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો કે એ જે પાછા તમે લો અને જે ગ્રાહક છે એમને પાછા આપે, પણ એના ઉપર અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવ્યો। હવે આ સહી ઝુંબેશ ચાલુ કરવામાં છે કે ક્યાં સુધી આ સહી ઝુંબેશ ચાલુ? અમે લોકો આખા વડોદરામાં સહી ઝુંબેશ કરાવીશું, આજે પહેલો દિવસ છે। એના પછી 31 તારીખના રોજે અમે લોકો ગાંધીગ્રામમાં સાંજે 5 વાગે લોક સુનાવણી રાખીએ છીએ, જેમાં બધા લોકો આવીને એમના મહત્વ પણ આપશે અને એ જે GUVNL છે એમને આ કરવા માટે અમે લોકો કહેતા હતા પહેલાં પણ કે એ તાલુકામાં અને દર ડિસ્ટ્રિક્ટમાં થવું જોઈએ કે એમની પ્રાઇઝિંગ શું થાય એ બધું, પણ એમને અત્યાર સુધી એ સુનાવણી કરી નહીં અને એ લોકો ગાંધીનગરમાં એકમાત્ર જગ્યા કરતા હોય ત્યાં એ લોકો આપણી પોતાની ફરિયાદ નહીં કરી શકે। બિલકુલ, જે પ્રકારે આપ જોઈ શકો છો આ તમામ લોકો અહીંયા સહી ઝુંબેશ કરવામાં એકત્ર થયા છે અને તમામ જે નાગરિકો છે તે પણ અહીંયા જોઈ રહ્યો છે કે ઇલેક્ટ્રિસિટીમાં જે જનતાની લૂંટ અને ખાનગીકરણ લાવનાર સ્માર્ટ મીટર સંપૂર્ણપણે બંધ કરો અને તેવા બેનરો લગાવવામાં આવે છે ને
વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે. એ મધ્યની અંદર જે પ્રકારે આ વિરોધ જોવા મળી રહ્યો છે. તમામ લોકો અહીંયા આ ખાનગીકરણ માટે જે થઈ રહ્યું છે તેનામાં વિરોધમાં તમામ લોકો જોડાયા છે. તપનભાઈ, શું કહેશો? જે પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી આનો વિરોધ જોવા મળી રહ્યો સ્માર્ટ મીટર, હવે તમે સહી ઝુંબેશ શરૂ કરી. જો સરકાર જે સ્માર્ટ મીટરને લઈને જે વલણ બતાવી રહ્યા છે, આ જે જાણે કે સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર સરખું હોય તો બધું ઓકે છે. હકીકતમાં એવું નથી. સ્માર્ટ મીટર હકીકતમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીનું ખાનગીકરણ તરફ દોરી જાય છે. નવા કાયદા આવ્યા છે. આ નવા કાયદા પ્રમાણે આ લોકો એને 3 ભાગમાં વહેંચી દીધું છે: પ્રોડક્શન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. અગાઉના કાયદા પ્રમાણે વધુમાં વધુ ટોટલમાં 3% નફો કરવાની છૂટ હતી ટોટલમાં. હવે આ લોકો દરેક સ્તરમાં 16 થી 31% નફો કરવાની છૂટ આપી રહ્યા છે. એક બીજું, આની અંદર એ લોકો ડાયનામિક ચાર્જીસ મૂકી રહ્યા છે. ડાયનામિક ચાર્જીસ એટલે દિવસ દરમિયાન જ્યારે વીજ વપરાશ વધારે હોય, એટલે કે મોટાભાગે રાત્રે, એ સમયે આ લોકો લાઇટ બિલ વધારી દેશે. જે રીતે એર ફ્લાઇટમાં હોય આ જ રીતે. એટલે આખા દિવસ જેટલું વીજ બિલ આવે એના કરતાં વધારે વીજ બિલ રાત્રે આવશે. થર્ડલી, ઉદ્યોગ આજે જે છે એમાં તમે ઉદ્યોગમાં જોડાણ લઈએ તો એમાં પર યુનિટ દીઠ લાઇટ બિલનું કનેક્શન, લાઇટ બિલનું જે રેટ એ વધારે હોય. આ લોકો એ છે કે અસમાનતા છે.